પેટ્રોલ ડીઝલનો જથ્થો અથવા તો પુરવઠો ખોરવાયો હોવાની વાત હતી અને અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ થઈ ગયું. રજાના દિવસોના કારણે સપ્લાય નહીં આવતા હાલાકી થઈ છે તે વાત પણ પેટ્રોલ પંપ સંચાલકો તરફથી કહેવામાં આવી રહ્યું છે. પકવાન નજીક આવેલા પેટ્રોલ પંપ પર વેચાણ બંધ, અનેક જગ્યાએ પેટ્રોલ નહીં મળતા વાહન ચાલકો અટવાયા હોવાની વાત છે. શહેરમાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય છે અને તેના કારણે જે વાહન ચાલકો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કિશોરભાઈ છે કે જેઓ બરોડા જઈ રહ્યા છે. અમદાવાદના પકવાન નજીક જે છે તે ત્યાંનો આ પેટ્રોલ પંપ છે ને ત્યાં જે છે અત્યારે પેટ્રોલ ડીઝલ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. કિશોરભાઈ, શું ક્યાં જવાનું છે તમારે અને શું તકલીફ થઈ? વડોદરા જ ને રહું છું, પણ વડોદરા આવ્યો તો ખરી, ત્યાં તો બરાબર છે બરોડામાં. અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી. મેં એક બે જગ્યાએ પૂછ્યું પણ પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પૂછવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે. અચ્છા, શું તમે બીજે કઈ કઈ જગ્યાએ તપાસ કરી અને અહીંયા આવ્યા છો? અહીંયા નજીકના પેટ્રોલ પંપ આજુબાજુમાં જજીશ બંગલા બાજુ બધે કર્યું તો ક્યાંય નથી પેટ્રોલ. પેટ્રોલ વિના તો કેમ પહોંચવું? અને શું કહેવામાં આવી રહ્યું છે અહીંયા? બસ નથી પેટ્રોલ. મેં તો ક્યારે આવશે ગાડી તા કે કંઈ ખબર નથી શું થાય છે એવું છે. બિલકુલ. તો આ છે કિશોરભાઈ અને જે પ્રકારે અન્ય જે પેટ્રોલનો જે પંપ છે ને ત્યાંના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ પેટ્રોલ પંપ પર જે છે પેટ્રોલ અને ડીઝલની અછત જે છે તે જોવા મળી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે છે જે અલગ અલગ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલની શોર્ટેજ જે છે તેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક ટુ વ્હીલર ચાલકો છે તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે છે પકવાન 4 રસ્તા નજીકનો આ પેટ્રોલ પંપ છે કે જ્યાં આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે. ભાઈ જે છે એમ તેમની પાસેથી જાણીશું શેના માટે આવ્યા હતા અને શું પેટ્રોલ ભરાવવા માટે છે. હા, શું કીધું અહીંયા? બંધ છે, પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું. તો વાહન ચાલકો જે છે તેઓ અહીંયા પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ છે નહીં અને તેના કારણે તેઓએ પરત જવું પડી રહ્યું છે. અન્ય એક વાહન ચાલક છે તેઓ પાસેથી પણ જાણીશું. તમે અહીંયા પેટ્રોલ માટે આવ્યા હતા, શું કહેવામાં આવ્યું? શું છે? પેટ્રોલ નથી પૂરતા એમ. ક્યાંથી આવો છો તમે? હું ઘાટલોડિયા, અહીંયા મારી જોબ છે પ્રહલાદનગરમાં. તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની જે અછત અત્યારે જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.